રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તો જણાવી દઈએ, કલ્યાણપુરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો અને સાથે જ માંડવીમાં 2.6 ઇંચ વરસાદ, પારડીમાં 1.9 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જણાવી દઈએ નખત્રાણા અને ખંભાળિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. તો ઉમરગામ અને વાપી બંને સ્થળે 1.38 ઇંચ વરસાદ વરસ્યો. વઘઈમાં 1.30, વ્યારામાં 1.22, માંગરોળમાં 1.2 ઇંચ વરસાદ પડ્યો. ડોલવણ અને આ તરફ કપરાડામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે. તો તાલાળા અને સુરત છે બંને સ્થળે 1.6 ઇંચ વરસાદ પડ્યો. ડાંગના સુબીર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો જૂનાગઢમાં વરસાદ બાદ ગિરનારનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. 16 કળાએ ગિરનાર પર્વત ખીલી ઉઠ્યો છે. ત્યારે વીટીવી ન્યૂઝ પર ગિરનારના નયન રમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વાદળો જાણે ગિરનાર પર્વત સાથે વાતો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ડ્રોન શોટ તેના સામે આવ્યા છે અને ગિરનાર ઉપર લીલોતરી છવાઈ ગઈ છે, કારણ કે વરસાદ અને વરસાદને કારણે ગિરનાર પર લીલોતરી છવાઈ ગઈ છે અને વાદળોથી ગિરનાર ઘેરાઈ ગયો છે. અમે આપને આ ગિરનારના આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 16 કળાએ ગિરનારનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઈન પર. જય, જૂનાગઢ પંથકમાં સાર્વત્રિક વરસાદ, ગિરનાર પર વરસાદ, જેના કારણે ગિરનાર 16 કળાએ ખીલી ઉઠ્યો છે. કેવા દ્રશ્યો જાય? જયંકુર, ખાસ કરીને જણાવ્યું કે જે આ વરસાદી વાતાવરણ સર્જાયું છે તેને લઈ જે ગિરનાર પર ભારે વરસાદ વરસ્યો હતો અને ગિરનાર આજે 16 કળાએ ખીલી ઉઠ્યો છે. જે વાદળો સાથે ગિરનાર વાતો કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનાર પર જે અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. જાણે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠ્યો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ આનંદનો જે લાવો પ્રવાસીઓ પણ લઈ રહ્યા છે. જી બિલકુલ છે. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગિરનારનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે, કારણ કે સાર્વત્રિક વરસાદ, ગિરનાર ઉપર વરસાદ, ગિરનાર ઉપરથી ઝરણા પણ વહેતા થયા અને સાથે સાથે ગિરનારનું સૌંદર્ય અત્યારે દીપી ઉઠ્યું છે, કારણ કે ગિરનારે આખી લીલોતરી ગિરનાર ઉપર છવાઈ ગઈ છે. આકાશી નજારો અને સાથે સાથે વાદળોથી ગિરનાર પર્વત ઘેરાયો છે. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો અને સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ, જેના કારણે ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય નજારો જોવા મળ્યો છે. તો ગિરનાર ક્ષેત્ર અને વિલિંગ્ડન ડેમ આવેલો છે. તો ગિરનાર પર્વત પર વરસાદ અને આ તરફ દાતાર પર વરસાદ, અને જેના કારણે બધું જ પાણી વિલિંગ્ડન ડેમમાં આવે છે આ ક્ષેત્રમાંથી, અને જેના કારણે આ ડેમ છલકાયો છે. 2 દિવસથી આ ક્ષેત્રમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે એક તરફ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, એક તરફ વિલિંગ્ડન ડેમમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે. ધોધમાર વરસાદ બાદ ડાંગ જિલ્લામાં ધોધ સક્રિય થયા છે. ગીરાધોધ સહિત અન્ય કેટલાક ધોધ સક્રિય થયા છે અને વડિયાવરના ડુંગર પર સક્રિય થયેલા ધોધનો વિડીયો વાયરલ થયો છે. તો 100 મીટરની ઊંચાઈથી આ ધોધ પડે છે અને આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. જ્યારે પણ ચોમાસું આવે અને આ ક્ષેત્રમાં પુષ્કળ વરસાદ પડે ત્યારે બધા જ ધોધ ખાસ તો સક્રિય બનતા હોય છે અને ત્યારે વડિયાવરનો ડુંગર અને તેના પરનો જે આ ધોધ છે તે તો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે, કારણ કે 100 મીટરની ઊંચાઈથી આ ધોધ પડે છે ને જેના કારણે એક સુંદર દ્રશ્ય ઊભું થતું હોય છે. ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આ સ્થળે પહોંચવા માટે ટ્રેકિંગ કરવું પડે છે અને ટ્રેકિંગ એકમાત્ર વિકલ્પ છે, જેના કારણે પણ જે ટ્રેકિંગ લવર્સ છે તે લોકો ખાસ ત્યાં પહોંચતા હોય છે. તો આજના સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, ડાંગ ક્ષેત્રમાં સાર્વત્રિક વરસાદ, જેના કારણે ધોધ સક્રિય થયા છે અને કારણે વડિયાવરના ડુંગર પર જે ધોધ છે એ પણ સક્રિય થયો છે અને ખાસ તો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ છે. રાકેશ, છેલ્લા 5-6 દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જિલ્લો આહલાદક બને છે. ખાસ કરીને આ જે ધોધ છે એ ધોધ આપ જોઈ શકો છો, એ 100 મીટર ઊંચો ધોધ છે. ત્યાં જવું હોય તો ટ્રેકિંગ કરીને જ જવું પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે પૂર્વ પટ્ટી તરફ એક ડુંગરાળ વિસ્તારમાં આ ધોધ આવેલો છે. શિવજીની જટામાંથી જે રીતે પ્રાણી ગંગા વહેતી હોય એવો દ્રશ્ય દેખાઈ રહ્યો છે, કારણ કે આ અદભુત જે
સીન કેમેરામાં કેદ થયો છે, કેમેરામાં વાયરલ થયો હતો. ત્યાં કેમેરામેન જેવા એવી પરિસ્થિતિ નથી, તેમ છતાં પણ એક જે પર્યટક હતો એ ઉપર ગયો હતો અને આ વાયરલ કર્યો છે, જેને કારણે આ અદભુત સીન કેમેરામાં કેદ થયો છે. લોકોને જોવાની મજા પડે એવો સીન આ સ્પષ્ટ દેખાય છે. ડાંગ જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક ધોધો સક્રિય થતા હોય છે, તેમાંનો આ એક ધોધ સક્રિય થતા, જોકે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની વચ્ચે ડુંગર આવેલો છે, એ ડુંગર પરથી જે ધોધ પડે છે ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જૂનાગઢમાં ચાલુ વરસાદમાં સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો. બિલખા રોડ પાસે એક સાથે 10 જેટલા સાવજો દેખાયા. 8 સિંહબાળ સાથે 2 સિંહણ રોડ પર જોવા મળ્યા હતા. ચાલુ વરસાદના દ્રશ્યો છે. રોડ પરથી પસાર થતા એક વાહન ચાલકે આ સાવજ પરિવારના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. તો આ પરિવાર લટાર મારવા નીકળ્યો અને એક તરફ વરસાદ અને વરસાદની વચ્ચે સાવજો નીકળ્યા હતા. એક સાથે 10 સિંહોનું ટોળું એ રસ્તા પર જોવા મળ્યું હતું. બિલખા રોડ અને બિલખા રોડના હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક સાથે સિંહોનું આ ટોળું નીકળતા એક ત્યાંથી વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને તેણે એ વાહન ચાલકે આ સાવજ પરિવારના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા. આ તરફ બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લામાં વરસાદી માહોલ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાવના પ્રતાપપુરા ગામે પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. તંત્ર તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. વરસાદ થવાના લીધે અમારા મેઇન ચોટે જે રસ્તો તખતપુરાથી થરાદ જવા માટેનો મેઇન રસ્તો છે, જ્યાં આગળ સાધનોની અવરજવર ઘણી છે અને ગામમાંથી માણસોને ખેતરે જવું હોય તો પણ આ પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. અમે અગાઉ વારંવાર પીડબ્લ્યુડી સ્ટેટ એને પણ રજૂઆત કરી છે, પરંતુ અમારી કોઈ વાત એ ધ્યાનમાં લીધી નથી. અને બાજુમાં શાળા છે, શાળાની અંદર નાના ભૂલકાઓ જે અભ્યાસ કરે છે એને આપવા માટે પણ ઘણી બધી તકલીફ છે. ઉનાના સૈયદ રાજપરા ગામે મકાન ધરાશાયી થયું. દરિયાના કિનારે આવેલી વસ્તીમાં મકાન ધરાશાયીનો લાઈવ વિડીયો સામે આવ્યા છે. ચોમાસાને પગલે દરિયામાં એક તરફ ભારે કરંટ છે અને ભારે કરંટ આવતા મકાન ધરાશાયી થઈ ગયું હતું. જણાવી દઈએ, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. છેલ્લા 3 દિવસમાં દરિયાકાંઠે 3 મકાન ધરાશાયી થયા છે અને આખોએ એ ઘટના એ કેમેરામાં કેદ થઈ છે. તો ઉના પાસેના સૈયદ રાજપરા ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ, દરિયો આગળ વધી રહ્યો છે અને આ ભારે કરંટના કારણે અત્યાર સુધીમાં 3 મકાનો એ ધરાશાયી થયા છે. છેલ્લા 3 દિવસમાં દરિયાકાંઠે જે 3 મકાનો છે એ ધરાશાયી થયા છે અને એમાંનું એક મકાન એ ધરાશાયી થયું. સર્વત્ર વરસાદ વરસતા અને એ વરસતા વરસાદ વચ્ચે આજે પણ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, જામનગર, કચ્છ, દ્વારકા જ્યાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો આ તરફ પાટણ, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદરમાં પણ ભારે વરસાદ પડશે. તો જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ તરફ અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ જિલ્લામાં પણ વરસાદ વરસશે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદનો વર્તારો. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.